નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 9 ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ। આજનો ટોપિક જોઈએ, ખાદ્ય ગુણવત્તા સુધારવા માટે વનસ્પતિ સંવર્ધન કઈ રીતે ઉપયોગી છે। ખાદ્ય ગુણવત્તા સુધારવા માટે વનસ્પતિ સંવર્ધન કઈ રીતે ઉપયોગી છે? તો આખો થિયરિકલ ટોપિક છે, ખૂબ સહેલો છે, થોડીક આંકડાકીય માહિતી આવશે, ફૂલ ફોર્મ આવશે, તે તમારે યાદ રાખવાનું છે। નીટ માટે મોસ્ટ આઈએમપી છે આજનો લેક્ચર। તો શરૂઆત કરીએ। વિશ્વમાં લગભગ 840 લાખથી વધુ લોકોને તેમની દૈનિક ખાદ્ય તથા પોષણ સંબંધી જરૂરિયાતોની પૂર્તિ કરવા ખોરાક પ્રાપ્ત થતો નથી। વિશ્વ લેવલે વાત થાય છે। શું વાત થઈ કે વિશ્વમાં ઓલ વર્લ્ડની અંદર 840 લાખથી વધુ લોકો 840 લાખથી વધુ લોકોને તેમની દૈનિક ખાદ્ય, દૈનિક એટલે ડેઇલી, દરરોજ દૈનિક ખાદ્ય તેમજ પોષણ સંબંધી જરૂરિયાતોની પૂર્તિ કરવા ખોરાક પ્રાપ્ત થતો નથી। ભાઈ, આ એક વિશ્વ લેવલે ખૂબ જ તે ડેન્જર પરિસ્થિતિ ગણી શકાય। રેડી? વિશ્વમાં 840 લાખથી વધુ લોકોને નિયમિત એટલે કે ડેઇલી ખાદ્ય તેમજ પોષણ સંબંધી જરૂરિયાતોવાળો ખોરાક એને પ્રાપ્ત થતો નથી, મળતો નથી। એટલે કે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની વાત છે, બરાબર, જે પોષણસભર આહાર મેળવી શકતા નથી। મને તમને ખ્યાલ છે કે શરીર માટે સમતોલ આહાર જરૂરી છે, બરાબર। ફળ છે, ધાન્ય છે, કઠોળ છે, જેમાંથી પ્રોટીન મેળવી શકાય વગેરે, દૂધ છે। જોકે દૂધને તો સંપૂર્ણ આહારનું બિરુદ આપેલું છે કે નહીં, કે દૂધ છે એ સંપૂર્ણ આહાર છે, વિટામિન સી સિવાયના મોટાભાગના મિનરલ્સ એવું બધું દૂધમાંથી મળી રહે। તો આ જે આંકડો વિશ્વ માટે શરમજનક ગણી શકાય। 840 લાખથી વધુ લોકોને જે પોષણ સંબંધી ખોરાક મળતો નથી। રેડી? છે ને? એકદમ સહેલું, મેં તમને કીધું હતું, ખૂબ જ સહેલું છે, અહીંયા ને અહીંયા યાદ રહી જશે। હવે તમારે આંકડો યાદ રાખવાનો, 840 લાખથી વધુ। રેડી? લ્યો, હવે આમાં કંઈ છે જ નહીં, મોટી સંખ્યામાં લગભગ 3 કરોડ લોકો લઘુ પોષક તત્વો, પ્રોટીન અને વિટામિનની ઉણપ સહન કરે છે કે છુપાયેલી ભૂખ નો શિકાર બને છે। કારણ કે તેઓને શાકભાજી, કઠોળ, માછલી અને માંસની ખરીદી પરવડી શકતી નથી।
વિશ્વ લેવલે ગરીબી તમે જોઈ શકો. મોટી સંખ્યામાં એટલે લગભગ 3 કરોડ લોકો હો ભાઈ લઘુ પોષક તત્વો છે, પ્રોટીન છે અને વિટામિન્સની ઉણપ સહન કરે છે કે છુપાયેલી ભૂખનો શિકાર બની જાય, કારણ કે તેઓને શાકભાજી, કઠોળ, માછલી આમ આવશે ને વાંધો નહીં, માછલી અને માંસની ખરીદી પરવડી શકતી નથી. કારણ કે અત્યારે મોંઘવારી તો તમને અને મને બંનેને ખ્યાલ જ છે કે શાકભાજીના ભાવ ક્યાં છે, કે કઠોળ, દાળ વગેરે, માંસ એ પણ ખૂબ મોંઘું છે. તો હમણાં લોકડાઉનમાં તમે જોયું છે કે કેટલાક લોકો, સેવાભાવી લોકોએ ગરીબ લોકોને અનાજ એટલે કે જમવાનું આપેલું, એ પણ એક સારી બાબત છે. હવે પાછી ઘણા લોકોને મોટાઈ હોય, રૂપિયા હોય અને વધારે મોટાઈ હોય, તો મારી એક સલાહ છે દરેકને કે જો તમારી પાસે વધુ રૂપિયા હોય થોડા ઘણા, તો પણ આજુબાજુમાં ગરીબ લોકો હોય તો તેને અનાજનું વિતરણ ખાસ કરવું. ખાસ કરીને આવું બધું લીખવું તેવું શાકભાજી, કઠોળ વગેરે આપી શકાય, બરાબર? તેમાં કોઈ શરમ નથી. મોટી સંખ્યામાં લગભગ 3 કરોડ લોકો લઘુ પોષક તત્વો, પ્રોટીન, વિટામિન્સની ઉણપ સહન કરે છે અને છુપાયેલી ભૂખનો શિકાર બને છે, કારણ કે તેઓને શાકભાજી, કઠોળ, માછલી અને માંસની ખરીદી પરવડી શકતી નથી. એટલા માટે આ બિચારાઓ જે કુપોષણનો શિકાર બને છે, રેડી, અને જેને લીધે વિવિધ રોગો થાય. એવો ખોરાક જેમાં આવશ્યક લઘુ પોષક તત્વો જેવા કે આયર્ન, વિટામિન એ, આયોડિન અને ઝીંકનો અભાવ હોય છે. તેને લીધે રોગ થવાનું જોખમ વધી જાય છે, જેથી જીવનકાળમાં ઘટાડો અને માનસિક ક્ષમતા ઘટી જાય છે. હવે તમને ખ્યાલ છે આગળ તમારે જે ખનિજ તત્વોનું પોષણ તમે જોઈ ગયા 11 સાયન્સની અંદર, લઘુ પોષક તત્વો અને ગુરુ પોષક તત્વો ક્યાં હોય તેની અંદર ડિટેલમાં આવ્યું હતું. મતલબ કે કોઈ પણ સજીવને લઘુ કે ગુરુ પોષક તત્વો જોઈએ, ખાસ કરીને વનસ્પતિમાં, તો તેની ઉણપથી બીજા તત્વો પણ ન ચલાવી શકાય, રેડી. જે જરૂરિયાત હોય તે તમારે તત્વોની ઉણપની અસરો પણ તમે વનસ્પતિમાં જોઈ ગયેલા વિસ્તૃતમાં. એવા ખોરાક જેમાં આવશ્યક લઘુ પોષક તત્વો જેવા કે આયર્ન છે, વિટામિન એ છે, વિટામિન એનો ઉપયોગ તમને ખબર છે આંખની રોશની માટે છે વગેરે, આયોડિન જે મીઠામાંથી મેળવી શકાય, ઝીંક વગેરે, ઝીંકનો અભાવ હોય તેને લીધે રોગ થવાનું જોખમ વધી જાય, રેડી. જો આ વસ્તુ એટલે કે આવા તત્વો શરીરની અંદર ન જાય લાંબો સમય, તો રોગ થવાનું જોખમ વધી જાય અને જેથી જીવનકાળમાં ઘટાડો થાય, આયુષ્ય આપણું ઘટી જાય અને માનસિક ક્ષમતા પણ ઘટી જાય, બરાબર? વીકનેસ આવી જાય, નબળાઈ આવી જાય. આવું થાય જો કુપોષણનો શિકાર બનીએ તો, બરાબર? જૈવિક રક્ષણાત્મક, જેનું અંગ્રેજી શું થાય અહીં હું લખું છું, બાયોફોર્ટિફિકેશન, જેનું ગુજરાતી શું થાય એ આગળ આપેલું છે. જૈવિક રક્ષણાત્મક લોક તંદુરસ્તીમાં સુધારો કરવા માટે સંવર્ધિત પાકોમાં વિપુલ પ્રમાણમાં વિટામિન્સ અને ખનિજ તત્વો તેમજ સ્વાસ્થ્યવર્ધક પ્રોટીન
હોવા જરૂરી છે। શું વાત કરીએ અહીંયા? જૈવિક રક્ષણાત્મક એટલે કે બાયોફોર્ટિફિકેશન લોક તંદુરસ્તીમાં સુધારો કરવા માટે સંવર્ધિત પાકોમાં વિપુલ પ્રમાણમાં એટલે કે ખૂબ મોટી માત્રામાં, વિપુલ પ્રમાણ એટલે કે ખૂબ મોટી માત્રામાં વિટામિન્સ, દાખલા તરીકે આગળ આપણે જોઈ ગયા ગોલ્ડન રાઈસની અંદર વિટામિન એ મેળવી શકાય, વિટામિન્સ અને ખનિજ તત્વો તેમજ સ્વાસ્થ્ય વર્ધક પ્રોટીન હોવા જરૂરી છે। હેલ્ધી ફૂડ બનાવવાની વાત છે અહીંયા। રેડી? સુધારેલ પોષણ ગુણવત્તા માટે કરવામાં આવતા સંવર્ધનમાં નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે। શું વાત કરી? સુધારેલ પોષણ ગુણવત્તા માટે કરવામાં આવતા સંવર્ધનમાં નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવાના છે। તો 3 મુદ્દા છે જે તમારે યાદ રાખવાના છે। એમાં નંબર 1, પ્રોટીન પ્રમાણ અને ગુણવત્તા સુધારવી, બીજું તેલ પ્રમાણ અને ગુણવત્તા સુધારવી, અને ત્રીજો મુદ્દો છે લઘુ પોષક તત્વો તથા ખનિજોનું પ્રમાણ સુધારવું। બાકીનું વર્ણન હમણાં આપણે બોર્ડ સાફ કરીને લખશું। તો સુધારેલ પોષણ ગુણવત્તા માટે કરવામાં આવતું સંવર્ધન કે આ બધા જ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા, નવી નવી વનસ્પતિ જે કંઈ સીડ્સ આવે છે તો તેમાં પ્રોટીનનું પ્રમાણ વધે તો તેવો પ્રયત્ન કરવો, તેલનું પ્રમાણ દાખલા તરીકે તેલીબિયા આપતી વનસ્પતિ મગફળી છે, રાઈ, એરંડો, સરસવ વગેરે, તલ, તો તેલ પ્રમાણ અને તેની ગુણવત્તા એટલે કે તેની ક્વોલિટી સારી થાય તેવો પ્રયત્ન કરવો, લઘુ પોષક તત્વો તથા ખનિજોનું પ્રમાણ સુધારવું। તો આ બધા જ મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવે તો ખાદ્ય ગુણવત્તા સુધારવા માટે વનસ્પતિ સંવર્ધન કઈ રીતે ઉપયોગી છે? આ રીતે ઉપયોગી છે। હજી મેં કીધું એમ કે વર્ણન બાકી છે। સૌપ્રથમ જે વિદ્યાર્થી મિત્રો નિયમિત લખતા હોય તે સૌપ્રથમ પહેલાં એટલું નોટ કરે। વર્ષ
2000 વર્ષ 2000 વિકસિત મકાઈની સંકર જાતમાં હાલની મકાઈની જાત કરતાં એમિનો એસિડ લાઇસિન અને ટ્રિપ્ટોફેનનું 2 ગણું પ્રમાણ નોંધાયું. ઘઉંની જાત જેનું નામ યાદ રાખજો એટલાસ 66 તેના ઉચ્ચ પ્રોટીન મૂલ્યને કારણે ઘઉંનો સુધારેલ પાક મેળવવા માટે દાતા તરીકે ઉપયોગી છે. આ બધું નોલેજ જ છે એક પ્રકારનું, બરાબર, આખું થિયરિકલ. આ તમારે યાદ જ રાખવાનું છે કે વર્ષ 2000 વિકસિત મકાઈની સંકર જાત એટલે કે હાઇબ્રિડ વનસ્પતિ મકાઈની વિકસાવવામાં આવી. તો અગાઉની મકાઈ હતી તો તેના કરતાં કઈ રીતે બેસ્ટ છે તો તેની વાત છે કે હાલની મકાઈની જાત કરતાં એમિનો એસિડ છે, લાઇસિન છે અને ટ્રિપ્ટોફેનનું પ્રમાણ 2 ગણું તેમાં નોંધાયું. તો સારું જ કહેવાય. તો ભાઈ ઘઉંની જાત જેનું નામ યાદ રાખીશું એટલા 66 કે તેના ઉચ્ચ પ્રોટીન મૂલ્યને કારણે ઘઉંની સુધારેલ પાક મેળવવા માટે દાતા તરીકે ઉપયોગી છે. એટલે કે આમાંથી સંકર એટલે કે આ એટલા 66 જાતિમાંથી હજી સંકર જાતિ એટલે કે સંકરણ કરી અને નવી નવી હજી સારી જાતિ મેળવી શકાય ઘઉં માટેની. તેમ હવે વાત કરીએ ચોખાની. સામાન્ય વપરાશમાં લેવાતી ચોખાની જાતમાં હોય તેના કરતાં 5 ગણું આયન મૂલ્ય ધરાવતી ચોખાની જાત વિકસાવવાનું શક્ય બન્યું છે. ભારતીય કૃષિ સંશોધન સંસ્થા જેનું અંગ્રેજીમાં નામ પણ યાદ રાખશું, બ્રેકેટમાં લખું, ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જેનું શોર્ટ નેમ આઈ એટલે ઇન્ડિયન એગ્રીકલ્ચરનું AIARI રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. રેડી? યાદ આવડી જશે. ન્યૂ દિલ્હી ખાતે શાકભાજીના એવા પાકો બહાર પાડ્યા છે જે
વિટામિન એ અને ખનિજની વિપુલ માત્રા ધરાવે છે. શું વાત અહીંયા કરી કે સામાન્ય વપરાશમાં લેવાતી ચોખાની જાતમાં હોય તેના કરતાં 5 ગણું આયન બોલે તો Fe. સામાન્ય જાતમાં જે આયનનું પ્રમાણ હોય ચોખામાં રાઈસની અંદર તેના કરતાં 5 ગણું મૂલ્ય ધરાવતી ચોખાની જાત વિકસાવવાનું શક્ય બન્યું છે આજે. ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, જેનું અંગ્રેજીમાં નામ IARI, જેનું ફૂલ ફોર્મ ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે, એ ન્યૂ દિલ્હી ખાતે શાકભાજીના એવા પાકો બહાર પાડ્યા જે વિટામિન એ અને ખનિજ તત્વો વિપુલ માત્રામાં એટલે કે ખૂબ જ માત્રામાં હોય. તો કે સાહેબ આવા તો કયા શાકભાજી? તો અહીંયા હું લખું છું દાખલા તરીકે વિટામિન એ થી ભરપૂર ગાજર, પાલક. રેડી? વિટામિન એ થી ભરપૂર, જો કે ગાજરમાં વિટામિન એ સૌથી વધારે એ તો હોય જ, તો તેના કરતાં પણ થોડુંક વધાર્યું કે પાલકમાં પણ વિટામિન એનું પ્રમાણ વધાર્યું અને કોળું, આ ત્રણેય વનસ્પતિની અંદર વિટામિન એનું પ્રમાણ વધાર્યું. વિટામિન સી થી સમૃદ્ધ કારેલા છે, છીલની ભાજી, રાઈ, ટામેટા વગેરે. બરોબર? વિટામિન સી થી તો આ ખાસ યાદ રાખજો, વિટામિન એ થી ભરપૂર હોય તેવા નામ ગાજર, પાલક અને કોળું. જ્યારે વિટામિન સી થી ભરપૂર હોય, સમૃદ્ધ હોય તેવી નવી જાતિ વિકસાવી IARI સંસ્થાએ આ બધું વિકસાવ્યું. તો તેમાં આવશે કારેલા, ચીલની ભાજી, રાઈ અને આ ટામેટા. હવે વિટામિન સી પાછું નોર્મલી રીતે, નેચરલી રીતે લીંબુની અંદર હોય. અહીંયા તે વાત નથી, પણ જે વિકસાવેલી વનસ્પતિની જાતિની અહીંયા વાત આપણે કરવાની છે. રેડી? તો વિટામિન સીથી સમૃદ્ધ છે કારેલા, સીલની ભાજી. હવે ઘણાને એવો અહીં પ્રશ્ન થાય કે સાહેબ આ તો કઈ ભાજી? કે પાવભાજીનું નામ સાંભળ્યું, મેથીની ભાજી છે, તાંદળિયાની ભાજી છે, પાલકની ભાજી છે, વાસેટીની ભાજી છે, સૂકી ભાજી છે. તો આ કઈ ભાજી? આ કોઈ વનસ્પતિનું નામ છે, સીલની ભાજી. રેડી? જે તમારે યાદ જ રાખવાનું છે, સીલની ભાજી. બીજી વાત કરીએ, આયન અને કેલ્શિયમથી ભરપૂર પાલક અને સીલની ભાજી. રેડી? તો આયન અને કેલ્શિયમથી ભરપૂર હોય તો તેવું છે પાલક છે અને સીલની ભાજી. પ્રોટીનથી સમૃદ્ધ કઠોળ. જો કે આમ તો કઠોળ છે એ સિંબી કુળમાં આવે, સિંબી. રેડી? સિંબ કુળ. પ્રોટીનથી સમૃદ્ધ હોય તેવા, જેવા કે વાલ, વાલોળ, ફણસી અને વટાણા. પ્રોટીનથી સમૃદ્ધ જો કઠોળની જાતિ વિકસાવેલી છે તેવી છે વાલ, વટાણા, વાલોળ અને ફણસી. તો છે ને એકદમ સમાજ વિદ્યા જેવું જ તે, એકદમ સહેલું, હાવ જનરલ નોલેજ કહો તો જનરલ નોલેજ, આવી હાવ માહિતી. તો ખાદ્ય ગુણવત્તા સુધારવા માટે વનસ્પતિ સંવર્ધન કઈ રીતે ઉપયોગી છે, તો આ રીતે વ્યવસ્થિત લખવું જરૂરી બને. બરાબર? તો સૌ પ્રથમ પહેલાં એટલી વસ્તુ વ્યવસ્થિત, જે લખનારા વિદ્યાર્થીઓ, લખનારા, જેને નથી જ લખવું તેને ક્યાં આપણે રાખ્યું ફરજિયાત? નથી લખતા એ તો ભાઈ મેદાન મારશે નીટમાં, એ તો આપણે જોઈ લઈશું સમય આવે ત્યારે.
ભલે, બરાબર. એટલે જે વિદ્યાર્થી ડેઇલી લખે છે, નિયમિત અભ્યાસ સાથે સંકળાયેલા છે, તે વિદ્યાર્થી વ્યવસ્થિત નોટ કરશો. વિદ્યાર્થી મિત્રો, તમે સ્લાઇડમાં જોઈ શકો છો એક કોષજન્ય પ્રોટીન. રેડી? તો આ ટોપિક આપણે જોવાનો છે. બહુ સહેલો જ છે, જેનું બ્રેકેટમાં નામ કંઈક આપેલું છે, સિંગલ સેલ પ્રોટીન. રેડી? દરેકનો જે પ્રથમ અક્ષર, સિંગલનો S, સેલનો C અને પ્રોટીનનો P, શોર્ટમાં SCP તરીકે પણ ઓળખી શકાય. એક કોષજન્ય પ્રોટીન. તો સૌપ્રથમ જે સ્લાઇડમાં તમે પેરાગ્રાફ જોઈ શકો છો, આવા નાના નાના 3 પેરેગ્રાફ છે. ધાન્ય. હવે ધાન્યની અંદર કોનો સમાવેશ થાય એ તમને ખબર છે. ઘઉં છે, બાજરો છે, મકાઈ છે, જુવાર છે વગેરે. બીજું કે કઠોળ, તો કે કઠોળની અંદર ચણા છે, વટાણા છે, તુવેર છે, અડદ છે, મગ છે વગેરે. શાકભાજી તો નામ આવડે જ છે, શાકભાજી જેટલા નામ આવડતા હોય એટલા. ફળ તો કે ચીકુ, કેરી, કેળા, પપૈયું, નારંગી, સંતરા, મોસંબી, જે કાંઈ લાગુ પડતું હોય. ધાન્ય, કઠોળ, શાકભાજી, ફળ વગેરેના પારંપરિક કૃષિ ઉત્પાદનનો દર એટલો નથી કે તે મનુષ્ય અને પ્રાણીઓની વધતી જતી જનસંખ્યાની જરૂરિયાતની પૂર્તિ કરી શકે. દરેક મનુષ્યને કઠોળ છે, શાકભાજી, ફળ કે ધાન્ય કે પૂરતી માત્રામાં મળે એટલો સ્ટોક આપણી પાસે નથી વિશ્વ લેવલે એમ. તો હવે એની પૂર્તિ કરવા માટે શું કરવું? તો પ્રાણીઓની વધતી જતી જનસંખ્યાની પૂર્તિ કરી શકે તે માટે શાકાહારથી માંસાહારમાં પરિવર્તિત પણ ધાન્યની માગને પહોંચી વળે એમ નથી. માંસાહાર પણ દાખલા તરીકે શરૂ કરી દે કે ભાઈ શાકાહારીના ઓપ્શનની અંદર, તો પણ એ શક્ય નથી. કારણ કે 1 કિલોગ્રામ પ્રાણી માંસના સંવર્ધન માટે 3 થી 10 કિલોગ્રામ અનાજની આવશ્યકતા રહે છે. માંસ કાંઈ એકલું તો ખાવાનું નથી, જે કોરું કંઈક અનાજ તો સાથે જોઈશે. શું તમે આ વિધાનને તમારા આહાર શૃંખલાના જ્ઞાનના આધારે વર્ણવી શકો છો? ખાસ આંકડાકીય માહિતી અંડરલાઇન કરજો. 25% પણ વધુ માનવ વસ્તી ભૂખમરા અને કુપોષણનો શિકાર છે. આ અંડરલાઇન કરજો. 25% પણ વધુ માનવ વસ્તી ભૂખમરા અને કુપોષણનો શિકાર છે. મનુષ્ય અને પ્રાણીઓમાં પ્રોટીન અને પોષણ માટેના વૈકલ્પિક સ્ત્રોતોનો એકમાત્ર એક કોષજન્ય પ્રોટીન એટલે કે SCP છે. મતલબ કે આ રીતે કંઈક પ્રોટીન ઉત્પાદન કરેલું છે, જે આગળ આપણે બીજા પેરેગ્રાફમાં જોવાનું છે. ઔદ્યોગિક સ્તરે સંવર્ધનની જે પદ્ધતિ મુજબ સૂક્ષ્મજીવો પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે. નીલહરિત લીલ છે, જેવી કે સ્પાઇરુલિના ને બટાટાના પ્રોસેસિંગ પ્લાન્ટ એટલે કે જેમાં સ્ટાર્ચ હોય છે. બીજું ઘાસની સળીઓ, મોલાસીસ, પ્રાણીજ ખાતર અને ગટરના પાણી એટલે કે સુએજ વગેરે પર સરળતાથી ઉછેરી શકાય છે. કોને? તો કે નીલહરિત લીલ જેવી કે સ્પાઇરુલિના છે વગેરે. ક્યાં ઉછેરી શકાય? તો કે બટાટાના પ્રોસેસિંગ પ્લાન્ટ જેમાં સ્ટાર્ચ હોય, બીજું કે ઘાસની સળીઓ પર, મોલાસીસ છે, પ્રાણીજ ખાતર છે અને ગટરના પાણી છે વગેરે ઉપર સરળતાથી ઉછેરી શકાય નીલહરિત લીલની. શા માટે ઉછેરી? જે વિપુલ માત્રામાં પ્રોટીન, ખનિજ, મેદ, કાર્બોદિત અને વિટામિનથી ભરપૂર ખોરાક તરીકે ગરજ સારે છે. મતલબ કે આ લીલ છે, નીલહરિત લીલ, સ્પાઇરુલિનાનો ખોરાક તરીકે ઉપયોગ થઈ શકે. શા માટે? કારણ કે તેમાં મોટા પ્રમાણમાં છે એ પ્રોટીન, ખનિજ, મેદ એટલે કે ચરબી, કાર્બોદિત અને વિટામિન મળી રહે છે એટલા માટે. આકસ્મિક રીતે તેઓ પર્યાવરણીય પ્રદૂષણને પણ ઘટાડે છે. રેડી? તો આ એક નીલહરિત લીલ છે જે સ્પાઇરુલિના, જો તેનો ઉપયોગ કરવામાં આવે તો જે આર્થિક અને પર્યાવરણની દૃષ્ટિએ પણ ખૂબ અગત્યનું છે. તો અહીંયા તે ખોરાક તરીકે લઈ શકાય તેની ભલામણ આપેલી છે. લાસ્ટ પેરેગ્રાફ જોઈએ. કેટલાક બેક્ટેરિયા જેવા કે મિથાઇલોટ્રોપ્સ બેક્ટેરિયા તેમના ઉચ્ચ જીવભાર ઉત્પાદન અને વૃદ્ધિના કારણે 25 ટન પ્રોટીન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે. ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી આપણા માટે
કે નીચેનામાંથી કયા બેક્ટેરિયા 25 ટન પ્રોટીન ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે? તો ઓપ્શન જે કાંઈ આપેલા હોય એ પૈકી આપણે યાદ રાખશું મિથાઇલોફિલ્સ મિથાઇલોટ્રોપ્સ. રેડી? તેના ઉચ્ચ જીવભાર ઉત્પાદન અને વૃદ્ધિના કારણે 25 ટન પ્રોટીન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. એ પણ સત્ય છે કે ઘણા લોકો મશરૂમનો આહાર તરીકે ઉપયોગ કરે છે. મશરૂમ જે આપણી ભાષામાં કહીએ તો બિલાડીનો ટોપ. રેડી? ચોમાસામાં જ્યાં ત્યાં આમ તો ઉગી નીકળતો હોય છે, તો તેનો પણ આહાર તરીકે ઉપયોગ લઈ શકાય. અને મોટા પાયે તેના ઔદ્યોગિક ઉત્પાદન પર વિશ્વાસ બેસે છે કે સૂક્ષ્મજીવો પણ આહાર તરીકે સ્વીકૃત થઈ શકે છે. મતલબ કે આવા સૂક્ષ્મજીવોને પણ ખોરાક તરીકે લઈ અને શરીરમાં જે કુપોષણ હોય તેને દૂર કરી શકાય. અહીંયા તેના વર્ણન ઉપરથી સ્પષ્ટ થાય. હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લો ટોપિક આવશે પેશી સંવર્ધન. રેડી? અને ચેપ્ટર 9નો લાસ્ટ લેક્ચર પેશી સંવર્ધન એટલે કે ટીસ્યુ કલ્ચર, જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો જોવાનો છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે 2 ટોપિકની ડિસ્કસ કરી. એમાં નંબર 1 સુધારેલ ખાદ્ય ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન એટલે કે પ્લાન્ટ બ્રીડિંગ ફોર ઇમ્પ્રુવલ ફૂડ ક્વોલિટી, અને એક કોષજન્ય પ્રોટીન એટલે કે સિંગલ સેલ પ્રોટીન SCP. તો વિદ્યાર્થી મિત્રો જે લખતા હોય તે સ્લાઇડ વ્યવસ્થિત લખી રાખજો. રેડી? તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.